ફરી રે વળ્યા જયના દેખા જીવની રે ઘણા હું જંગલ ફરી રે વળ્યો મંદિર હશે તો ત્યાં પૂજારી મહારાજ હશે તો લાવ પૂજારી મહારાજ ને જગાડું એટલે પૂજારી મહારાજ પૂજારી મહારાજ એટલે આ દરવાજો તો ખોલો લઈ ગયો ખોલી નાખ્યું કુચરું કે આપડા ઓયલ મૂકેલું હે ને બોલતું નથી નકર તો ઓયલ એવું છે મને એમ થયું હારું નવીન લાગ્યું ના એટલે વીકી થઈ ગયો ઓયલ મૂકેલું છે ને એટલે હા તો પછી આપડા આ મંદિર શેનું છે ભારત પથ્થરનું અંદર મૂર્તિ એ માર્બલ છે ઈ માર્બલ હે આ શું હો તમે સેવા પૂજા કોની કરો એ ભોળાનાથની તો મારે અહીંયા તપ કરવાનું છે તપ કરવું છે હા મને થોડીક વાયસ આવે તમારે શ્રીની વળી હમણાં ત્યાં નાયા ધોયા નથી લાગતા એટલે ભલા માણસો હું આ જંગલમાં કેટલાય સમયથી રખડ્યા કરું મને ક્યાંય જળ જ જોવા ન મળ્યું એમાં સ્નાન ક્યાં કરવું આપડા હમણાં હાલો ને હા ઓતર દખાન હા ઓતર દખાન માં આવો ને એટલે આમ તો ખળખળ્યો હાલ્યો રહે તો ન્યાયલો પાણી હાલ્યો એમ હા જવું જ પડશે ને નાતા આવતી વાંધો નો એમાં નહીં હાલે ના ના એમાં આમ તો હાલે જ જાય તો હું જાઉં તારે ઉતાવળા પૈસા જાવ અને ઉતાવળા પૈસા પાછા મળો એવી ખળ ખળ વેતી ગંગા એમાં ચાર તારે અજબલા જા એવી ખળ ખળ વેતી ગંગા એમાં ચાર તારે અજબલા જા ધીમી હાથ લેતા મૈયા એમાં ચાર તારે અજબલા જા તમને ધીરે હાથ લેતા મૈયા એમાં ચાર તારે અજબલા જા પૂજારી મહારાજ હવે હું સ્નાન કરીને આવી ગયો તો તપમાં હા આમ ચોખ્ખું દેખાય હો હું દેખાય હે ને ક્લિયર મોઢું દેખાય હા નંબર હોય ને તો ફર્સ્ટ માં કઢાઈ લીધો એ વાતે તમારી હાચી હો હા દે જાઓ ધ્યાન રાખજો લીલ વળાઈ લે જાવ ને વરસાદ કોઈ વાંધો નહીં હું તૈયાર જ છું નહીં.
બાર બાર વર્ષોથી ઇન્દ્રનો તારે ડોલ્યા બોલવા લાગ્યા વાર આજ બોલવા લાગ્યા વાર આજ 12 વર્ષોથી ઇન્દ્રનો તારે ડોલ્યા ડોલવા લાગ્યા વારંવાર ડોલવા લાગ્યા વારંવાર અને બાર બાર વર્ષોથી ઇન્દ્રનો તારે ડોલ્યા અરે હા મારા ઘણા સમય થયો હું ઇન્દ્રાસન ઉપર બેઠો નથી તો લાવ અત્યારે મારા મનને શાંતિ થાય તે માટે હું ઇન્દ્રાસન ઉપર બેઠો અરે હા આજે મારું ઇન્દ્રાસન ડોલે કેવું ડોલે ડોલે ઇન્દ્રના દરબાર રે ઇન્દ્ર મારું ડોલે રે ડોલે ડોલે ઇન્દ્રના ડોલે ડોલે દેવોના બ્રહ્માંડ ઇન્દ્ર મારું ડોલે રે ડોલે ડોલે ના બ્રહ્માંડ ઇન્દ્રના ડોલે 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 આકાશ ને પાતાળ રે ઇન્દ્ર મારું ડોલે રે ડોલે ડોલે આકાશને પાતાળ ઇન્દ્રના ડોલે 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 દેવોના દરબાર ઇન્દ્ર મારું ડોલે રે ડોલે ડોલે દેવોના દરબાર ઇન્દ્રના ડોલે ડોલે શંકરના કૈલાસ રે ઇન્દ્ર મારું ડોલે રે ડોલે 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 શંકરના કૈલાસ ઇન્દ્રના ડોલે 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 દેવોના દરબાર ઇન્દ્ર મારું ડોલે રે ડોલે ડોલે દેવોના દરબાર ઇન્દ્રના ડોલે અરે હા પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને કાંઈ થતું નહોતું આજે કોણ એવો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 3.5 દિવસથી મારું ઇન્દ્રાસન ડોલાવે છે લાવ તલવારથી તેના ધડથી મસ્તક હું જુદા કરું અરે હા જ્યારે દેવલોકમાં સભા ભરાણી ત્યારે દેવતાએ મને કીધું હતું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો લાવ અત્યારે હું બ્રહ્માને બોલાવું બોલાવે બ્રહ્માયા વજરે આજે ઇન્દ્રના બોલાયા માયા બાજો રે તમે ઇન્દ્ર પુરી મોદાય ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વજરે એ આવો તમે ઇન્દ્રપુરી માના ઇન્દ્રના બોલાયા માયા બાજો રે આજે ઇન્દ્ર બોલાવે જહાનિયા રે એ આજે ઇન્દ્રના બોલાયા માયા રે આયન દેહ દરબાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મદેવ યાનિયા રે એ આવ્યું ભાઈ પુરી માતા ઇન્દ્રના બોલાયા માયા અરે હા ઇન્દ્રદેવ મને બોલાવવાનું કારણ અરે હા બ્રહ્મદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને કાંઈ થતું નહોતું આજે કોણ એવો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 3.5 દિવસથી મારું ઇન્દ્રાસન ડોલાવે જો આના વિશે કાંઈ જાણતા હોય તો મને જલ્દી બતાવો અરે હા ઇન્દ્રદેવ આ વિશે હું કાંઈ જાણતો નથી મારથી મોટા વિષ્ણુદેવ છે તો હું એમને બોલાવું છું અરે તો તેમને બોલાવો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આહા આજે બ્રહ્માએ બોલાયા વિષ્ણુ આ બાજુ રે આવો તમે દેહ દરબાર બ્રહ્મા બોલાવે વિષ્ણુદેવ યા રે એ આવો તમે દેવોને દરબાર બ્રહ્માના બોલાયા વિષ્ણુ આ બાજુ રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાની અરે આજે બ્રહ્માએ બોલાવે વિષ્ણુ આની અરે અમે ઇન્દ્ર
હા બ્રહ્માદેવ અત્યારે મને બોલાવવાનું અરે કારણ તમને ઇન્દ્રદેવ બોલાવે છે. અરે હા ઇન્દ્રદેવ અત્યારે મને બોલાવવાનું કારણ હા વિષ્ણુદેવ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ થતું નહોતું. આજે કોણ એવો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 3.5 દિવસથી મારું ઇન્દ્રાસન ડોલે? જો આના વિશે કઈ જાણતા હોય તો મને જલ્દી જણાવો, જલ્દી જણાવો. અરે આ વિશે હું કાંઈ નથી જાણતો. મારથી મોટા ભોળાનાથ છે તેને બોલાવો. અરે તો તેને બોલાવો, તો તેને બોલાવો, તો તેને બોલાવો. આદે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આદે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવો તમે ઇન્દ્રપુરીમાં જાય. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવો વિષ્ણુપુરીમાં અત્યારે મને બોલાવવાનું કારણ? અરે ઇન્દ્રદેવ બોલાવે. હા ઇન્દ્રદેવ અત્યારે મને બોલાવવાનું કારણ? અરે હા ભોળાનાથ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ થતું નહોતું. આજે કોણ એવો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 3.5 દિવસથી મારું ઇન્દ્રાસન ડોલાવે? જો આના વિશે કઈ જાણતા હોય તો જલ્દી જણાવો. હા ઇન્દ્રદેવ શાંત થાવો. એ મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે. આપ પોતપોતાના સ્થાને જાઓ. હું તેને સપનારૂપી દર્શન લઈ અને આવું છું. હો સર. સપનાયા દિને વેલાયા આવજો
જી